હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારે હું કરું છું મેથ્સનું રિવિઝન. એક વસ્તુ અત્યારે મેં નોટિસ કરી છે કે આપણે કોઈ ટૉપિકનું રિવિઝન કરતા હોય ને તો જેમ જેમ એ ટૉપિક પૂરો થવા આવે ને છેલ્લે એન્ડમાં 10-15 દાખલા હોય ને ત્યારે તો આમ મગજમાં એટલો સ્ટ્રેસ થઈ જાય ને, એમ મગજ એમ જ કહેતું હોય મૂકી દે, નથી કરવું. તમારા રે જો આવું થાય છે કહેજો મને જરા કમેન્ટમાં. તો અત્યારે હવે મારે આજે સમસંબંધનો ટૉપિક કરવાનો છે રિઝનિંગમાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અત્યારે હું સમસંબંધવાળો ટૉપિક હવે મેં જોવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ઉપર મારો ટાઈમર ચાલે છે. જ્યારે હું ઊભી થાઉં ત્યારે ટાઈમર બંધ કરી દઉં અને પાછી વાંચવા બેસું એટલે ટાઈમર સ્ટાર્ટ કરી દઉં. મોસ્ટ ઓફ તો ઊભી થતી નથી, ખાલી પાણી પીવાની એવી રીતે કંઈક કામ હોય તો ઊભી થાઉં. બસ હવે પાછું સ્ટાર્ટ કરી. તો ચાલો. તો 1 કલાકનો વિડીયો મેં જોયો છે અને ટાઈમર હવે હું ઓફ કરી દઉં છું, કારણ કે હવે નાસ્તો કરશી અને બ્રશ હું હવે કરીશ, કારણ કે હું સીધી ઉઠીને વાંચવા બેસી જાઉં છું બ્રશ કર્યા વગર. કારણ કે હું જો બ્રશ કરું ને તો મને ઊંઘ આવે, એટલી પોતપોતાના રીઝન હોય એવી રીતે. તો મને એમનું વાંચવું વધારે ગમે તો હું એમનેમ જ વાંચું છું. અને એક મારું આ શેડ્યુલ છે, દરરોજનું જેટલા કલાકને જે રીતે વાંચતી હોય, સાચો ક્યારેક મેં બ્રેક રાખ્યો હોય એવું બધું હોય, એ બધું એમાં હું ટીક કરતી જતી હોય. તો સાંજે હું ટીક કરું, અત્યારે નહીં. તો મેં કીધું ચાલો હું તમને બતાવી દઉં. અને હમણાં હું થોડીક ડાઈ તો કરું જ છું, કારણ કે જે વસ્તુ હું નક્કી કરું છું ને દિવસમાં, એ વસ્તુ હું નથી કરતી. એનાથી બહુ ઓછું કામ કરું છું, પણ કાંઈ વાંધો નહીં. હાલો, મને એવું લાગે છે એ જ કદાચ કન્સિસ્ટન્સી હોઈ શકે. આપણે જે ધારે છે એ કદાચ ન થાય તો કાંઈ નહીં, પણ સાવ ન કરીને કદાચ તો સારું જ છે એમ કે. તો બસ હાલો હવે નાસ્તો કરી લઈ. તો અત્યારે 12:30 થયા છે અને હમણાં હું ટાઈમર સ્ટાર્ટ કરીશ અને અત્યારે હું ટેસ્ટ આપવાની છું. આ છે ગઈ PSIની એક્ઝામ હતી ને જે 2025 વાળી, આ એનું પેપર છે. તો એમાંથી પહેલાં 30 ક્વેશ્ચન હું અટેમ્પ્ટ કરીશ અને એના માટેનો સમય રાખીશ 20 મિનિટ. આમાં મેથ્સ વચ્ચે આવશે, રિઝનિંગ વચ્ચે આવશે, એ મને કંઈ ખબર નથી. ત્યાં મેં એક પણ ક્વેશ્ચન ઉપર નજર નથી કરી. અને આનું મેઇન મોટો એ છે કે મારે સ્પીડ વધારવાની થોડીક જરૂર છે, કારણ કે હું ક્વેશ્ચન ગણી તો લઉં છું ગમે એમ કરીને ઓપ્શન ઉપરથી, કે આડે થડા કંઈ પણ વસ્તુ કરીને હું ગણી લઉં છું. પણ એના માટે છે ને એક ક્વેશ્ચન જે મને ન આવડે ને એના પાછળ બહુ ઝાઝો ટાઈમ બગાડી નાખું છું. એમ કે મને મૂકતા નથી આવડતું કે આ નથી આવડ્યું મને આ ક્વેશ્ચન, તો હું છોડીને આગળ વધું. એક ક્વેશ્ચન આવ્યો તો હું મથવા માંડું કે હું ગમે એમ કરીને. આપણે શીખતા હોય ત્યારે કેવી રીતે કરતા હોય કે આ ક્વેશ્ચન નથી આવડતો તો આપણે શીખી લઈ. તો મારે હજી મગજમાં એવું ચાલે છે. તો મારે એના માટે હવે પ્રેક્ટિસ OMR ઉપર અને ક્વેશ્ચન ઉપર વધારે કરવાની જરૂર છે. તો મેં હવે એ સ્ટાર્ટ કર્યું છે. દરરોજ હું 30 ક્વેશ્ચન કરીશ. શરૂઆત મેં આ PSIના પેપરથી જ કરી છે. અત્યાર સુધીમાં મેં પેપર 1-2 આપ્યા છે, પણ એનાથી મારો કોન્ફિડન્સ ડાઉન થતો હતો ને એવું મને લાગ્યું, એટલે મેં વચ્ચેથી છોડી દીધું. મેં કીધું મારે 100 મેં એવું નક્કી કર્યું હતું કે હું અઠવાડિયે એક છે ને 100 MCQ મેથ્સ અને રિઝનિંગના કરીશ, પણ એનાથી ટાઈમ પણ વધારે જાય છે. ઉલટાનો ટાઈમ તો ચલો ઠીક છે કે વાંધો નહીં હાલો, પણ એનાથી મારો કોન્ફિડન્સ વધારે ડાઉન થાય છે, કારણ કે માર્ક્સ આવતા નથી તો શું કરું. ત્યારે પછી મને ખુદ ઉપર ડાઉટ થતો જાય છે કે હું આટલું બધું વાંચું છું તો માર્ક્સ કેમ નથી આવતા. તો એટલે મેં કીધું એના કરતાં છે ને હવે હું પહેલાં કોર્સ પૂરો કરવા ઉપર ધ્યાન દઉં. ત્યારે મેં એવું વિચાર્યું હતું અને પછી મેં કીધું જ્યારે કોર્સ પૂરો થશે ને પછી જો મેદાનમાં ઉતરીશ, એટલે કે OMRમાં ઉતરીશ. તો હવે એ ટાઈમ આવી ગયો છે કે OMRમાં ઉતરું. હજી કોર્સ તો પૂરો થયો નથી મારો, તો ઘણા બધા બહુ જ ટોપિક મારે હજી બાકી છે. મેથ્સનું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે, પણ એકાદો ટોપિક એમાં બાકી છે. બાકી રિઝનિંગ તો હજી કહેવાય ને કેમ તો ઘણા બધા ટોપિક બાકી છે. તો મેં કીધું જોઈએ આપણે કે પેપર સામે આવે ત્યારે શું થાય છે. તો ચાલો હું ટાઈમર હમણાં સ્ટાર્ટ કરીશ. તો ચાલો જોઈએ કેટલા આવે છે. મને પણ નથી ખબર કેટલા આવશે એ, પણ આ પેપર તો સહેલું હતું એટલે કે આના ઉપરથી કાંઈ જજ ના કરી શકાય, પણ તોય જોઈએ શું થાય. અને એક્ઝામ હતી ને એમાં મારે મેથ્સ અને રિઝનિંગમાં આઈ થિંક 59-60 માર્ક્સ જ હતા મારે આમાં. એટલે ત્યારે મારે ઓછા માર્ક્સ જ હતા, એટલે બધા ખાસ કંઈ માર્ક્સ હતા નહીં. એટલે તો મેં મેથ્સ અને રિઝનિંગ એટલે તો મેં પહેલેથી કર્યું, કારણ કે મને એવું લાગ્યું છે મેં નોટ્સ પહેલાં બનાવેલી હતી ને એ PSI અને કોન્સ્ટેબલ માટે ઇનફ નથી. એટલે મને ત્યારે એવું લાગ્યું ને એટલે મેં પાછું મેથ્સ અને રિઝનિંગ ઉપર કામ કર્યું છે આજ વખતે. તો જોઈએ એનો ફળ. હવે ફળ તો ચલો ઠીક છે, હવે જે મેં કામ કર્યું છે ને એના ઉપર
એ એટલે કહેવાય ને કે વિશ્વાસ રાખું મેં કામ કર્યું છે એના ઉપર. બાકી બધું જોયું જશે, જે થશે એ જોઈ લેશું આપણે. તો હવે ચાલો હું ટાઈમરને હમણાં સ્ટાર્ટ કરું. મેં પેપર આપી દીધું છે અને પેપરમાં મને એવું લાગ્યું કે આવા ક્વેશ્ચન મને નથી આવડતા. બાપરે, જો આ એક ક્વેશ્ચન હતો કે 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ. તો આવા ઇઝી ક્વેશ્ચન મને ન આવડ્યા, કારણ કે મેં આવું વાંચ્યું જ નથી, એકમો મેં કર્યા જ નથી. તો હવે મારે જે એકમો છે ને એ વેબ સંકુલની બુકમાં આઈ થિંક છે, છેલ્લા પેજ ઉપર તો મારે ગોખવા પડશે, કારણ કે 2 ક્વેશ્ચન આના, એટલે 2 ક્વેશ્ચન અને એ ઇઝી આખા ગામે ટીક કર્યા હોય ને આપણે ન કરી તો ત્યાં જ આપણે તો પહેલાં તો પૂરું થઈ જાય. અને મેં આવા ક્વેશ્ચનમાં અટેમ્પ્ટ કર્યા હતા. ત્યારે તો અટેમ્પ્ટ કર્યા હતા, એ તો વ્યાજબી થઈ ગયો, હાલો વાંધો નહીં. અત્યારે હું અટેમ્પ્ટ કરું છું આમાં. તો હવે મારે શું કહેવું, કાંઈ કીધા જેવું રહ્યું નથી. અને બીજા બધા ક્વેશ્ચન તો આ સાચા પડ્યા. પહેલાં તો છે ને મને એક કહેવાય ને કે માહોલ એવો ક્રિએટ થઈ ગયો કે હું એક્ઝામ દેવા ન ગઈ હોય એ ટાઈપનું એમ થોડુંક. અને તો છે ને મને થોડીક વાર તો સાદા વ્યાજનું ચક્રવૃત્તિ વ્યાજના સૂત્ર યાદ નહોતા આવતા. સૂત્રથી હું ચક્રવૃત્તિ વ્યાજ નથી કરતી, ખાલી સાદું વ્યાજ સૂત્રથી કરવાનું. સૂત્ર યાદ નહોતું આવતું, બોલો અત્યારે આટલું ટેન્શન છે. તો એક્ઝામમાં તો આપણને બીજી જે વસ્તુ યાદ રાખીને બેઠા હોય ક્યાંથી યાદ આવશે. તો એટલે મને હવે સ્ટાર્ટ કરવાનું કારણ જ એ છે કે કારણ કે હવે એ વસ્તુ જરૂરી બની ગઈ છે ને, કે ગમે એટલું આવડતું હોય ને તો આપણે મેળ નથી આવતો. તો ને મેં કેટલા ટીક કર્યા તો હું તમને કહી દઉં કે ખોટા એક પણ નથી પડ્યા, કારણ કે મને ખોટા જવાબ ન હોય એ વસ્તુ મેં ટીક જ ન કરી. અને આ જે ક્વેશ્ચન હતો ને, આ ક્વેશ્ચન એ પણ મને ન આવડ્યો. આવડવા જે વસ્તુ આવડે એવી હતી ને મને ન આવડી. આ 3 ક્વેશ્ચન અને એક આ ક્વેશ્ચન તો મેં બહુ મહીથી કેટલા બધા રીતે મેં કર્યું. મેં કીધું મારે વાંચવામાં કાંઈ મિસ્ટેક થતી હશે પણ એવું કાંઈ નહોતું, ક્વેશ્ચન જ કેન્સલ છે. એટલે નકર મેં આ ટોપિક કરેલો છે ને તો મેં કીધું હું આ મૂકીશ નહીં. તો એ પણ ક્વેશ્ચન કેન્સલ કરી નાખ્યો હતો. આ ક્વેશ્ચન મારે તો આન્સર આવી ગયો નવું, પણ આ ક્વેશ્ચન કેન્સલ હતો એટલે એનો માર્ક્સ પણ નહીં ગણવામાં આવે. પણ મને એવું સારું લાગ્યું ને તો મેં 1 માર્ક્સ મારો વધારે નાખ્યો. તો 26 માર્ક્સ. અને આ 4 ખોટા નહીં ઓકે. તો પછી આપણે કાલ 31થી લઈને બીજા 30 કરશી. તો બસ આ હવે મેથ્સનું કામ ને રીઝનિંગનું કામ અત્યારે પૂરું કરી નાખીએ અહીંયા. અને હવે હું જીએસ પકડી લઉં. એ તો બધું ઠીક છે, પણ મેં હોમવર્કમાં તો કંઈ ટીક નથી કર્યા. મેં તો બધા ખાલી પેપરમાં ટીક કર્યા. જો હું કેટલી ગડબડ કરું છું. એક પણ મને એવું હતું આમાં જ ખાલી ટીક કરવાની છું. મને એ ત્યારે મગજમાં એવું નથી કે હું ઓએમાર્ક લઈને બેઠી છું ને મારે ઓએમાર્કમાં ટીક કરવાના છે. આવું એક્ઝામમાં કદાચ થયું હોય તો શું થઈ જાય આપણું. બાપરે, કાંઈ વાંધો નહીં. હાલો, અહીંયા જેટલી ભૂલ કરવી હોય ને એટલી બધી કરવાની છૂટ જ છે આપણને. તો કરી લેવાય, એમાંથી શીખી લેવાય. બીવાનું નહીં જરાય ભૂલ કરવાથી. અહીંયા તો નહીં કરવાની, એના માટે તો આપણે અહીંયા પ્રેક્ટિસ કરવી છે. તો બસ હાલો, હવે છે ને આજે હું ઓએમાર્કમાં એવું ટીક નથી કરતી. કાલે આ વસ્તુ મને કોઈ દિવસ નહીં ભૂલે, કારણ કે આ વસ્તુ મેં કરી નાખી ને કે ઓએમાર્કમાં ટીક ન કર્યા તો આ વસ્તુ મગજમાંથી જશે નહીં. જે ભૂલ આપણે કરી લીધી હોય ને જિંદગીમાં એ વસ્તુ રિપીટ બને ત્યાં સુધી થાય જ નહીં અને કરવાની પણ નહીં. તો ચાલો હવે આપણે જીએસને પકડી લઈએ. તો હવે અત્યારે મારે વાંચવાનું છે જીએસમાં મારે આજે એન્વાયરમેન્ટનું રિવિઝન કરવાનું છે. તો રિવિઝન પહેલાં સ્ટાર્ટ કરી દઈશ. અને આજે મારું ટાઈમ ટેબલ એ પ્રમાણે હું પ્રોપર ટાઈમ ટેબલ તો ફોલો નથી કરી શકતી, પણ ક્યારેક એવું થાય કે જો જેમ કે અર્થશાસ્ત્ર 4 તારીખે શું એક દિવસે 5મો ટોપિક કરવાનો હતો ને, તો હું આ જે દિવસે કરવાનો હોય ને એ દિવસે ન કરવાનો નથી, બીજા દિવસે કે ત્રીજા દિવસે કરું છું. હું થોડીક એ ટાઈપમાં હાલું છું. અને એવી રીતે બીજા બધા ટોપિક પણ એમ જ છે. આ મારા ક્લાસીસનું છે, જે તમને યુટ્યુબ ચેનલ ઉપર સરે કદાચ પોસ્ટ કરેલું હશે આઈ થિંક. યુટ્યુબ ઉપર યુટ્યુબ ઉપર છે. ઓકે, મેં યુટ્યુબ ઉપર લેક્ચર જ જોયો હતો અને અમારે ટેલિગ્રામ ગ્રુપમાં પણ આવી ગયું છે. તો એમાંથી જે આ મટીરિયલ છે જે હું તમને નહીં બતાવી શકું, કારણ કે પ્રાઇવેટ મટીરિયલ છે. તો અને આ છે એનાલિસિસ સીટ. હજી તો મેં એમાંથી એક જ સીટ ભરી છે. અને આજનો મેં મારો ટાર્ગેટ સવારમાં ઉઠીને પહેલાં લખી લીધો હતો. આજે 11મી તારીખ છે અને આજનો ટાર્ગેટ લખી લીધો હતો, જેમાંથી છે ને આ એક મેથ્સવાળો થઈ ગયો છે 8મો ટોપિક અને 30મો ટોપિક. એ 2 ટોપિક સવારમાં મેં કર્યા હતા. અને પછી કોડિંગ એક બાકી રહી ગયું છે, ઉંમર સંબંધિત દાખલા, એનું રિવિઝન પણ થઈ ગયું છે. આ 2 રિવિઝનનું છે. સમસંબંધોનો એક લેક્ચર જોવાનો તેમાંથી 1 કલાકનો જોયો છે, એટલે એ પણ અધૂરું કામ છે થોડું, પણ કાંઈ વાંધો નહીં. મેં મારું બેસ્ટ ત્યારે આપી દીધું, જેટલા સમયમાં જેટલું અપાતું હતું ને એટલું આપી દીધું. તો એ પછી અફસોસ નહીં કરવાનો ખોટો. અને પછી હવે આજે મારે હજી આટલું વસ્તુ કરવાની બાકી છે. એમાંથી પેલું એન્વાયરમેન્ટનું પહેલાં ફૂલ રિવિઝન. એન્વાયરમેન્ટ આખો સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. તો એનું કેટલા પેજની આઈ થિંક 20થી
25ની વચ્ચે પેસ હશે ને એટલા પેસ મારે અત્યારે ફટાફટ એનું રિવિઝન કરવાનું છે. આખો સબ્જેક્ટ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે રિવિઝન કરવાનું છે. પછી આજે મારે સાયન્સ એન્ડ ટેકમાં ડે 1 જે મટીરિયલ આવ્યું છે ને એ વાંચવાનું છે ને પછી એન્વાયરમેન્ટની ટેસ્ટ હું નથી આપતી તો આખો સબ્જેક્ટ આજે કમ્પ્લીટ થવાનો છે ને તો એ ટેસ્ટ હું આ બધી આપી દઈશ. 3 દિવસની ટેસ્ટ બાકી છે તો એ ટેસ્ટ આપી દઈશ 3 અને પછી અહેવાલ લેખનની પ્રેક્ટિસ. એટલે બહુ કામ તો બહુ જાજુ બાકી છે અને ત્યારે બપોરના 1:30 તો વાગી ગયા છે પણ થઈ જશે. અને સાંજે હું હવે લેક્ચર જોઉં છું. હું કેટલા દિવસથી સાંજે લેક્ચર નહોતી જોતી કારણ કે મને એમ હતું કે હું દિવસના સેટ કરી લઈશ લેક્ચરને, પણ હું દિવસના લેક્ચર જોવા માંડું ને તો અહેવાલ લેખનની પત્ર લેખનની પ્રેક્ટિસ જ નથી થતી. 2-4 દિવસથી તો સૌને કંઈ લખ્યું નહોતું એટલે મેં કીધું આ મેળ નહીં આવે. એટલે હવે મેં પાછું સાંજે લેક્ચર જોવાનું લાઈવમાં જ લેક્ચર જોવાનું સ્ટાર્ટ રાખ્યું. અને હું છે ને ટાઈમ ટેબલ મારું થોડાક દિવસે ચેન્જ કરતી રહું. જે મને સેટ આવે ને હું ટ્રાય કરતી રહું, ચેન્જ કરતી રહું. બાકી કોઈક મને પૂછે ને તો હું કમેન્ટમાં ખબર નહીં કેમ આન્સર આપી દઉં છું. હું 3 કલાક આ કરું, 2 કલાક આ કરું, 5 કલાક આ કરું, 2 કલાક આ કરું, પણ એક્ઝેક્ટલી એવું થતું જ નથી. ક્યારેક થઈ જાય છે, ક્યારેક નથી થતું. અઠવાડિયામાં એમ કહેવાય ને કે 4-5 દિવસ થઈ જાય છે, બીજા 2-3 દિવસ તો હું શું વાંચું મને નથી ખબર. એ રીતના થોડુંક ચાલે છે, પણ કાંઈ વાંધો નહીં. હાલો હવે કોમેન્ટવાળા પ્લીઝ મને માફ કરજો. ક્યારેક મારાથી કોમેન્ટમાં એમાં કહેવાય જાય છે કે આ કરો આ કરો. અને કરંટ મેઇન વસ્તુ મેં કેટલા દિવસે કરંટ વાંચ્યું જ નથી. અને હવે મને એવું લાગે છે કે કરંટમાં વાંધો તો નહીં આવે કારણ કે હું ભેગું કરી લઈશ, પણ થોડોક કરંટને રિલેટેડ વધારે ડર લાગે છે મને. કરંટમાં મારે 4થું, 5મું, 6થું અને 7મું આટલા વીક બાકી છે તો હું એક દિવસ, મને ખબર છે હું એક દિવસ બેસીશ ને તો બધી વસ્તુ હું 4, 5, 6, 7 ને હા એ 3 કમ્પ્લીટ કરીને, કારણ કે મારો રેકોર્ડ છે એક દિવસમાં મેં 10 વાંચેલા છે અને એની નોટ્સ પણ બનાવેલી એક જ દિવસમાં. બીજું કંઈ નથી કર્યું, ખાલી એ જ વાંચ્યું હતું. તો ચલો વાંધો નહીં, હું કરી લઈશ. તો બસ ચાલો હવે છે ને ફાકા ફૂચતારી કર્યા વગર ફટાફટ વ્લોગ ન બનાવવાનું કારણ હું તમને બધાને અત્યારે ફટાફટ કહી દઉં હવે. કારણ કે વ્લોગ બનાવવા માટે ને તો શું થાય, જો અત્યારે મેં વ્લોગ હું શૂટ કરું છું, પછી હું એકવાર આ વ્લોગ જ્યારે બની જશે ને હું બંધ કરીશ રેકોર્ડિંગ, પછી હું એકવાર પાછું જોઈશ, પછી મને કંઈક ખોટ ખાપણ લાગશે તો હું પાછી રેકોર્ડિંગ કરીશ. તો એમાં છે ને ટાઈમ થોડોક વધારે વયો જાય. પહેલાં ચાલતું હતું કારણ કે ત્યારે એક્ઝામ કોઈ આવવાની હતી નહીં અને હું મારી રીતે એક લિંકમાં બેસવા માટે મેં ડેલી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું કે હું એક કન્સિસ્ટન્સીમાં ઘૂસી જાઉં ને પછી જોયું જશે. પણ હવે એક્ઝામ માથે છે, હવે વ્લોગ ઓછા, અને તમને બધાને પણ હું જો વ્લોગ ઓછા બનાવું તો તમને લોકોને પણ ફાયદો થાય. કારણ કે હું નથી ઈચ્છતી કે મારા વ્લોગ જોવાથી કોઈ ડિમોટિવેટ થાય અથવા તો એવું કંઈ થાય. કારણ કે હું ભૂતકાળમાં કોઈકના વ્લોગ જોતી ને, જ્યારે 2-4 જણાના વ્લોગ જોતી હું, ત્યારે મને એમ થતું કે આ લોકો કેટલું વાંચે છે અને હું તો કંઈ વાંચતી નહીં, તો હું ડિમોટિવેટ થઈ જતી. તો હું એવું ઈચ્છું કે તમે આવી વસ્તુ ન ફીલ કરો. એના માટે હું ક્યારેક જ વ્લોગ મૂકું છું. અને જે આખી આ સીટ હું ભરવાની છું આગળનું હું તમને બતાવું. તો કાલે તમે જુઓ 7 કલાક મેં વાંચ્યું હતું અને બીજા 2 કલાક લેક્ચર ભર્યા હતા. તો એ તો સીટનો કંઈ ધડા જ નથી. પછી એની પહેલાંનું આ મને પરફેક્ટ લાગ્યું. આમાં મેં મસ્ત બધી વસ્તુ લખી છે અને તમને આઈ થિંક હવે દેખાડું તમને બધાને. તો આમાં બધી વસ્તુ મેં લખેલી છે. તમે આવી રીતે તમારી સીટ બનાવો. બહુ ફાયદાકારક છે આ સીટ, કારણ કે કઈ વસ્તુ તમે કરી, કયા 2-3 કલાક યુટ્યુબમાં મથ્યા, પછી ઘરકામ કરવા, તે કઈ વસ્તુ દિવસમાં તમે કરો છો એ વસ્તુ, ને કઈ વસ્તુ તમારી બાકી રહી ગઈ છે. જો આમાં ટેસ્ટ બાકી રહી ગઈ હતી છેલ્લે કદાચ મને યાદ ન હોય કે મેં ટેસ્ટ આપી કે નહોતી આપી, તો જોવા થાય કે જો આ દિવસે મેં ટેસ્ટ નથી આપી તો મને સરની વાત તો વ્યાજબી લાગી પણ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતી. તો મેં હવે ગમે એમ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ટ્રાય કરું. કારણ કે કાલ મેં નહોતું કર્યું તો મને અફસોસ થતો. તો મેં કીધું આ વસ્તુ તો ખોટી ચાલે, તો આજે મેં આવી વસ્તુ સુધારીશ. આજે અને આજે સાંજ સુધીમાં આખી સીટ હું ભરીશ અને બધી વસ્તુ ડિટેલમાં લખીશ. તો ચાલો હવે હું સ્ટાર્ટ કરું. તો ફાઇનલી મેં એન્વાયરમેન્ટની 3 ટેસ્ટ ફિનિશ કરી નાખી છે. આ જો મેં આવી રીતે ટેસ્ટ આપી છે. એમાં તમને તો કંઈ સમજાશે નહીં, એવા ગુચડ કર્યું એમાં. જો માર્ક્સ મારા જો બહુ સારા તો નથી જ, જરાય સારા નથી, પણ ધીમે ધીમે વધશે. તો પહેલી ટેસ્ટમાં છે ને મારા 19 જેવા જ માર્ક્સ આવ્યા, બીજી ટેસ્ટમાં 20.25 આવ્યા અને ત્રીજી ટેસ્ટમાં 21 માર્ક્સ આવ્યા. તો ઓવરઓલ ચલો ઠીક છે. હવે પહેલી વાર રિવિઝન કર્યું તો સારા આવ્યા, એટલે ધીમે ધીમે વધશે. તો ચાલો હવે મેન્સ માટે તૂટી પડીને ત્યારે 4:30 તો વાગી ગયા છે. ટાઈમર તો મેં સ્ટોપ કરી દીધો કારણ કે હું ટેસ્ટ આપતી હતી આટલા ટાઈમથી. એટલે 30 ને 30 એટલે 180 ક્વેશ્ચન ટોટલ હતા. 180 શું, આ કયું મેથ્સ છે મારું? 90 ક્વેશ્ચન થાય. ઓકે, તો આટલા ક્વેશ્ચન હતા, એ પૂરા કરી નાખ્યા. અને હાલો થોડીક વાર બ્રેક લેવો પડશે, પછી હું પાછી મેન્સમાં એવા લખવાની પ્રેક્ટિસ કરું. તો વ્લોગને હું અહીંયા જ સમાપ્ત કરું છું. અને હવે મારે મેન્સનું અહેવાલ લેખન કરવાનું છે ને સાંજે એક લેક્ચર. આ 2 વસ્તુ હજી બતાવવાની હું રહી ગઈ, જે હું સાંજે લેક્ચર ભરીશ અને અત્યારે હું મેન્સની પ્રેક્ટિસ કરીશ. પણ વિડીયોની સાઇઝ બહુ વધી જશે, તો વિડીયોને અહીંયા જ પૂરો કરી છે. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.